સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી શરિતાવા વિશુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેથી શરિતને કરુણા બિના હૃદય કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાતિયા અમૃતે પૂર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા વાણી તારી પ્રશમ રસમાં વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી તંબી સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રાંત ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશીણી જ્ઞાનને ઉદયની સંદેશ હું છેદવા સાથી સાધકનો તુવાનો જગનો સંદેશમાં વીરનો વિષામો ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શોણ્યેટને રસની બાંધ શિથિલ થાય જાણીએ તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિયારસે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીજે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંટણં નમો સિદ્ધણં નમો યરણં નમો વચણં નમો લોયેશ્વ શ્રવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહો લોકોટમાં કેવલી પંતો ધમો લોકોટમાં ચત્તારી શરણં ભજામી અરિહંતે શરણં ભજામી સિદ્ધે શરણં ભજામી શાહો શરણં ભજામી કેવલી પંતો ધમો શરણં ભજામી ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમયસા ગ્રંથાધિરાજ બંધ અધિકારની અંદર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે 253 થી 256 નંબરની ગાથાને સમજીએ છીએ. જે પહેલાં આપણે સંક્ષિપ્તમાં જોઈ લીધી હતી અને 168 અને 169 નંબરનો કરાશ. તો સૌથી પહેલાં એનું હરિગીત 253 થી 256. જે માન તો મુજથી દુખી સુખી હું કરું પર જીવને તે મૂઢ છે અજ્ઞાની છે વિપરીત એથી જ્ઞાની છે. જ્યાં કર્મ ઉદય જીવ સર્વે દુખિત તેમ સુખી થતા કર્મ તો દેતો નથી તે કેમ દુખિત સુખી કર્યમ. જ્યાં કર્મ ઉદય જીવ સર્વે દુખિત તેમ સુખિત બને તે કર્મ તુજ દેતા નથી તો દુખિત કેમ કર્યો તનિમ. જ્યાં કર્મ ઉદય જીવ
સર્વે દુખિત તેમ સુખી બને તે કર્મ તુજ દેતા નથી તો સુખિત કેમ કર્યો તને. આની અંદર ફોટો બંધ થઈ ગયો. બસો 53 ગાથાની અંદર આચાર્ય ભગવંત એમ કહે છે કે જે એમ માને છે કે હું પોતાથી પરજીવોને સુખી દુઃખી કરું છું તે મૂઢ છે, અજ્ઞાની છે, અને જે તેનાથી વિપરીત છે તે જ્ઞાની છે. એટલે એમાં છેલ્લે આપણે કે આ અધ્યવસાય જેને છે કે હું પરજીવોને દુઃખી સુખી કરું છું તે જીવ અજ્ઞાનીપણાને લીધે મિથ્યા દ્રષ્ટિ છે. અજ્ઞાનીપણાને લીધે હું પરને પાણી દઉં, પરબ બાંધે ને ઘણા કે ઉનાળામાં અત્યારે છાશ વિતરણ ચાલતું હોય, પાણીના પરબ બાંધતા કરવાની ના નથી, પરંતુ મેં કર્યું, મારે કારણે આટલા લોકોને છાશ મળી, મારે કારણે આટલા લોકોને પાણી મળ્યું, એ માન્યતા જે છે તે વિપરીત માન્યતા છે. આવો અધ્યવસાય છે તે જીવ અજ્ઞાનીપણાને લીધે મિથ્યા દ્રષ્ટિ છે. ભોજનાલય ઘણા બંધાવે, મોટી ધર્મશાળા બંધાવે, તો એ બધું જે છે કરવાનો ભાવ જે છે તે શુભ ભાવ છે, પરંતુ મારે કારણે આટલા લોકો નભે છે, મારે કારણે આટલા લોકોને અનાજ મળે છે, રહેવાનું મળે છે, એવું માનવું તે મિથ્યા માન્યતા છે. કેમ કે એક અનાજનો કૌરિયો પણ કોઈને આપવો તે પોતાની ક્રિયા નથી. એ કોરિયાના પરમાણુ ત્યાં જવાના હતા તે ગયા, તેના સાતા ઉદયને કારણે ગયા. અહીં એની કર્મની મુખ્યતાથી કથન છે, નિમિત્તની. એના કર્મના ઉદયને કારણે તેને ત્યાં સગવડતા મળી, અનુકૂળ સંયોગો મળ્યા, અને અસાતા ઉદયને કારણે કોઈને ન મળ્યું તો અસાતા ઉદયને કારણે એને અગવડતા મળી, એટલે કે પ્રતિકૂળ સંયોગો મળ્યા. એમ અહીંયા આ ગાથામાં કહે છે. આવો અધ્યવસાય જેને નથી તે જીવ જ્ઞાનીપણાને લીધે સમ્યક દ્રષ્ટિ છે. ધર્મી જીવને આવો અધ્યવસાય નથી કે હું પરને પ્રતિકૂળતા આપી શકું. એ તો માને છે કે હું નિમિત્ત માત્ર છું. એ પ્રતિકૂળતા એના અસાતા ઉદયને કારણે એને મળી છે, અને તેના સાતા ઉદયને કારણે તેને અનુકૂળતા મળી. હું તો નિમિત્ત માત્ર છું. નિમિત્તનો અર્થ શું? કે હું તેનો કરતા નહીં, માત્ર હાજરી. એ જીવ જ્ઞાનીપણાને લીધે સમ્યક દ્રષ્ટિ છે. કેમ કે સમ્યક દ્રષ્ટિ જીવ પોતાનું જે સ્વરૂપ, જ્ઞાન, દર્શન, આનંદ જે સ્વરૂપ છે, એમ જેને અંતરમાં ધ્રુવ સ્વરૂપની જેને પ્રાપ્તિ થઈ છે, જેને પોતાનો ભગવાન આત્મા એ દ્રષ્ટિમાં જ્ઞાનની પર્યાયમાં પ્રાપ્ત થયો છે, તે સમ્યક દ્રષ્ટિને પરને કંઈ દઈ શકું છું, પરનું કંઈ લઈ શકું છું, એવો અધ્યવસાય તેમને નથી. એ જ્ઞાતા દ્રષ્ટા છે. એ ક્રિયા થાય છે તેમાં તે જાણનાર દેખનાર છે, જ્ઞાતા દ્રષ્ટા છે, નિમિત્ત છે. એનો અર્થ એમ કે હું તેનો જાણનાર દેખનાર છું. અને અધ્યવસાય વિપરીત અધ્યવસાય કરનારો શું માને છે?
કે મેં એને સુખી દુઃખી કરવા માટે મેં એને અનુકૂળતા પ્રતિકૂળતા આપી. એક પૂજ્ય ગુરુદેવશ્રીએ એક એક્ઝામ્પલ આપ્યું છે કે ક્યાંક મંદિર બનતું હતું, એ મંદિરની ઈંટો એક બીજા ભાઈએ ચોરી કરીને બીજાના ઘરે જ્યાં ઘર ચાલતું હતું એને આપી, અહીંયા મૂકી દીધી. શું કામ? કે એના ઉપર ચોરીનો આરોપ આવે, એને દુઃખી થાય, એની બદનામી થાય. એને દુઃખી કરવા માટે પ્રતિકૂળતા આપી. હવે એનો જો અસાતાનો ઉદય હશે તો એને પ્રતિકૂળતાને કારણે એને દુઃખ ભોગવવાનું આવશે, તારે કારણે નહીં. તો કે એને તો દેવ દ્રવ્યની ચોરી કરી ને, દેવનું દ્રવ્ય લઈને તેને આપી દીધું ને. પરંતુ અજ્ઞાની શું માને? મેં આ લઈને અહીં મૂક્યું ને એના ઉપર ચોરીનો આરોપ આવે. અજ્ઞાની જીવ એવું માને છે. એ પરમાણુને ખરેખર એ ઈંટને હલાવી શકતો પણ નથી. આપણે શાસ્ત્રમાં કે આંખની પાપણને પણ તું ફરકાવી શકતો નથી. કેમ કે જગતમાં સ્વયં હોતા વિશ્વ પરિણામ, જગતના પરમાણુ આત્મા આદિની જે પર્યાય થાય છે તો એ સ્વયં તેનાથી થાય છે, પરથી થાય છે તેમ નથી. જીવ દ્રવ્ય લો કે અજીવ દ્રવ્ય લો, એટલે પરમાણુ લો કે જીવ લો, દરેકની જે પર્યાય થાય છે સ્વયં એનાથી થાય છે, પરને કારણે નહીં. હું પરજીવોને સુખી દુઃખી કરું છું અને પરજીવો મને સુખી દુઃખી કરે છે એમ માનવું તે અજ્ઞાન છે, તે મૂઢ મોહી મિથ્યા દ્રષ્ટિ છે. બાહુબલી ઉપર ચક્ર આવ્યું, એ સંકેતી હતા. તેઓ જાણતા હતા કે મારા અસાતાના ઉદયને કારણે આવો યોગ આવ્યો, સંયોગ આવ્યો. ભરતે આપ્યો એવું એની માન્યતામાં નથી. ભરતને જરી દ્વેષનો ભાવ હતો, પણ એ દ્વેષને કારણે એ ચક્ર મારું માથું કાપવા આવ્યું એમ એ માનતા નથી. એ એવું માનતા નથી. જેને અજ્ઞાન છે કે હું પરજીવોને સુખી દુઃખી કરું છું, પિક્ચર બંધ થઈ ગયું ખબર નહીં, હું પરજીવોને સુખી દુઃખી કરું છું અને પરથી હું સુખી દુઃખી થાવ છું, એ અજ્ઞાન છે, મિથ્યા દ્રષ્ટિ છે. જેને અજ્ઞાન નથી તે જ્ઞાની છે, સમ્યક દ્રષ્ટિ. આ એક પ્રકારનો સમ્યક દર્શનનો એટલે સમ્યક દ્રષ્ટિનો અભિપ્રાય થયો. સમ્યક દ્રષ્ટિના અભિપ્રાય પણ ઘણા પ્રકારના, જેવી રીતે મિથ્યાત્વના અભિપ્રાય પણ ઘણા પ્રકારના છે. આ પણ એક જાતનો અભિપ્રાય થયો. પછી 254, 255 અને 256 એની અંદર એમ કહે છે આચાર્ય ભગવાન કે બધા જીવો કર્મના ઉદયથી સુખી દુઃખી થાય છે અને તું એમને કર્મ આપી શકતો નથી, તો એમને સુખી દુઃખી તે કેવી રીતે કર્યા? જો બધા જીવો કર્મના ઉદયથી સુખી દુઃખી થાય છે અને તેઓ તને કર્મ તો આપતા નથી, તો પછી એમણે તને સુખી દુઃખી કેવી રીતે કર્યો? જો બધા જીવો કર્મના ઉદયથી સુખી દુઃખી થાય છે અને તેઓ એને કર્મ તો આપતા નથી, તો પછી એમણે તને સુખી કેવી રીતે કર્યા? તો પ્રથમ તો જીવોને સુખ દુઃખ ખરેખર પોતાના કર્મના ઉદયથી જ થાય છે. અહીં સુખ દુઃખનો અર્થ અનુકૂળતા પ્રતિકૂળતાનો સંયોગ. કારણ કે પોતાના કર્મના ઉદયના અભાવમાં સુખ દુઃખ થવા અશક્ય છે. વળી પોતાનું કર્મ બીજાથી બીજાને દઈ શકાતું નથી. કારણ કે પોતાનું કર્મ પોતાના અભિપ્રાય, પોતાનું કર્મ પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે. પૂર્વે જેવો અભિપ્રાય, જેવી માન્યતા, જેવા પરિણામ કર્યા તે પ્રકારે એ કર્મ પોતાની યોગ્યતાથી આત્માના પ્રદેશો સાથે બંધાણું. હવે ત્યારે એ વખતે જીવનો જેવો અભિપ્રાય, જેવી તીવ્રતા, તે પ્રકારે સ્થિતિ અનુભાગ બંધ પડ્યો, તે અત્યારે ઉદયમાં આવ્યો. તો એ પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે. માટે કોઈ પણ રીતે બીજો બીજાને સુખ દુઃખ કરી શકે નહીં. માટે કીધું કે હું પરજીવોને સુખી દુઃખી કરું છું, પરજીવો મને સુખી દુઃખી કરે છે, એવો જે અધ્યવસાય છે તે ધ્રુવપણે અજ્ઞાન છે. તો જીવને જેવો આશય હોય તે આશય પ્રમાણે જગતમાં કાર્યો બનતા ન હોય તો તે આશય અજ્ઞાન છે.
માટે સર્વ જીવો પોતપોતાના કર્મના ઉદયથી સુખી દુઃખી થાય છે. એમ માનું. હું પરને સુખી દુઃખી કરું છું, પર મને સુખી દુઃખી કરે છે, એને અહીંયા અજ્ઞાન કીધું. નિમિત્ત નૈમિત્તિકના આશ્રયે કોઈને કોઈના સુખ દુઃખ કરનાર કેવો તે વ્યવહારનું કથન છે. તે નિશ્ચયની દ્રષ્ટિમાં ગૌણ છે કે આને કારણે એને પૈસા મળ્યા, આને કારણે એના પૈસા ગયા, આને કારણે સુખી, આને કારણે દુઃખી છે, એવું ક્યાંય પણ કથન આવે તે વ્યવહારનું કથન છે, નિમિત્ત નૈમિત્તિક ભાવને આશ્રયે. પ્રથમ તો જીવોને સુખ દુઃખ ખરેખર પોતાના કર્મના ઉદયથી જ થાય છે. અહીં પણ નિમિત્તનું કથન છે. સુખ દુઃખનો અર્થ ફરીવાર કો પ્રતિકૂળ અનુકૂળ સંયોગ મળે છે એ વાત છે તે કર્મોદયથી છે. એ પણ કેવું નિમિત્તનું કથન છે. એ અનુકૂળ પ્રતિકૂળ સંયોગો એની યોગ્યતાથી આવે છે ને જાય છે, મળે છે ને જાય છે, ત્યારે કર્મનો ઉદય તે નિમિત્ત રૂપે છે. પણ સુખ દુઃખની કલ્પના કરવી એ આપણો પોતાનો અપરાધ છે. પણ કર્મોદયથી અનુકૂળ પ્રતિકૂળ સંયોગ મળે છે, બસ એટલું અહીંયા કહેવાનો અર્થ છે. હું સુખી દુઃખી છું એ વળી એક અલગ વાત છે, એક કલ્પના છે. માટે પૂજ્ય ગુરુદેવશ્રી કે તત્વે તત્વ ભિન્ન, એમાં એક તત્વ બીજા તત્વનું શું કરે? દરેક તત્વ ભિન્ન ભિન્ન છે, દરેક દ્રવ્ય ભિન્ન ભિન્ન છે. એટલે કે જીવોને સુખ દુઃખ ખરેખર પોતાના કર્મના ઉદયથી થાય છે. અનુકૂળ પ્રતિકૂળ સંયોગો મળે એ પોતાના કર્મોદયથી મળે છે, પરને કારણે નહીં. પોતાના શાતાવિદન્ય કર્મનો ઉદય હોય તો અનુકૂળ સામગ્રી મળે, અશાતાવિદન્ય કર્મનો ઉદય હોય તો પ્રતિકૂળતા મળે. માટે કીધું પોતાના કર્મના ઉદયના અભાવમાં સુખ દુઃખ થવા અશક્ય છે, એટલે કે અનુકૂળતા પ્રતિકૂળતાના સંયોગ મળવા અશક્ય છે. જો પોતાના કર્મનો ઉદય ન હોય તો અનુકૂળ પ્રતિકૂળ સામગ્રી મળવી એ અશક્ય છે. વળી પોતાનું કર્મ બીજાથી બીજાને દઈ શકાતું નથી. પોતાનું કર્મ બીજાથી બીજાને દઈ શકાતું નથી, એટલે કે પૂર્વે પોતાના પરિણામથી, થી એટલે નિમિત્ત, પૂર્વે પોતાના પરિણામથી, જેવા આપણે પૂર્વે ભાવ કર્યા એટલે કે ભાવ કર્મ, જેવા આપણે રાગદ્વેષ કર્યા, જેવા આપણે પરિણામ કર્યા, તે પરિણામનો નિમિત્ત પામીને એ કર્મના પરમાણુ એની યોગ્યતાથી આત્માના પ્રદેશો સાથે બંધાણા. એટલે પોતાના પરિણામથી જે કર્મ ઉપાર્જન કર્યા તે ઉદયમાં આવે છે તો અનુકૂળ પ્રતિકૂળ સંયોગો મળે છે. તો કોઈનું કર્મ કોઈને આપે છે એમ છે નહીં. પૈસા દેવાવાળા એ ખરેખર યશના લોભી હોય ઘણા, તો મેં પૈસા આપ્યા તો મારો યશ જામશે, મારી કીર્તિ વધશે, એ પણ એનો યશ કીર્તિ નામ કર્મનો ઉદય હોય તો જ યશ મળે. જો અબજસ નામ કીર્તિ કર્મનો ઉદય હોય તો એને અબજસ મળે. તો મેં પૈસા આપ્યા મારો યશ જામશે એમ માને તો એ મિથ્યા માન્યતા છે. વાસ્તવમાં તું પૈસા દઈ શકતો પણ નથી, તું પૈસાને અડી શકતો પણ નથી, પણ એના કર્મના ઉદયને કારણે પૈસા ગયા. તે કોઈને પૈસા આપ્યા તો એને સાતાવિદ્યની કર્મનો ઉદય હતો, તો એ સમયે પૈસાના પરમાણુ એની યોગ્યતાથી ક્ષેત્રથી ક્ષેત્રાંતર થઈને એની ક્રિયાવર્તી શક્તિને કારણે તે ગયા, ત્યાં એનો પૂર્વ એના પુણ્ય કર્મનો ઉદય હતો. સામેવાળાના સાતાનો ઉદય છે તો પૈસા ત્યાં ગયા. જો એક પંથ એવો પણ છે એમ કે પરને જીવાડવાનો ભાવ છે તે પાપ છે, એમ નહીં. એને જીવાડવાનો ભાવ, આપણે કોઈ રસ્તામાં કોઈ જીવ હોય તરફડિયા મારતું હોય તો આપણે એને પાણી આપી એને જીવી જાય, તે જીવાડવાના ભાવને પાપ કહેનારા પણ છે એક પંથ. તો કે એને જીવાડવાનો જે ભાવ છે એ શુભ ભાવ છે, પણ હું જીવાડી શકું છું એવી માન્યતા તે મિથ્યાત્વ છે. બે વસ્તુમાં ફરક છે. પરને જીવાડવાનો જે ભાવ છે એ શુભ ભાવ છે, પરંતુ હું પરને જીવાડી, અહીંયા કર્તૃત્વની ભાવનાથી પરને હું જીવાડી શકું છું એ મિથ્યા માન્યતા થઈ. તો ઘણા
લોકો એવું માને પરને જીવાડો પંથ છે કેવું? પરને આહાર પાણી આપવા એ પાપ છે એમ નથી. પરને તો આહાર પાણી આપી શકતો નથી એ અલગ વસ્તુ. એ સમયે એ આહારના પ્રમાણો એની યોગ્યતાથી ગયા એ અલગ વસ્તુ છે. દેહ છે તો પાપ છે એમ નથી, પણ બીજાને આહાર પાણી દેવાનો જે ભાવ છે તે શુભ ભાવ છે. પણ આહાર પાણી દઈ શકું છું એવું જો માન્યતામાં હોય તો મિથ્યાત્વ તો પાપ છે. માટે દુનિયા સાથે આ વાત મેર ખાવડાવી બહુ અઘરી વસ્તુ છે. ભગવાનને માનવા વાળાનો આત્માને માનવા વાળા સાથે મેર ખાય. આત્મા જે છે તો જ્ઞાતા દ્રષ્ટા છે, વિકલ્પ આવે છે એનો પણ એ સ્વામી નથી. પોતાનું પરિણમન માને છે, વિકલ્પ આવ્યો પોતાનું પરિણમન માને છે, એનો અર્થ કે મારામાંથી એટલું દુઃખ છે. એ કર્મના ઉદયથી નહીં પણ મારી નબળાઈથી હું રાગમાં આવું છું એટલું મને દુઃખ છે. કેમ કે મારા આનંદથી એ વિપરીત ભાવ છે. અને જેટલો મારો આત્મા શુદ્ધ ચૈતન્યનો જેટલો મને એનો અનુભવ થયો, એના તરફ દ્રષ્ટિ થઈ, એટલો મને આનંદ છે. અને જેટલો રાગ આવે છે તેટલું મને દુઃખ છે. કેમ કે સમકીતીની ધર્મીની દશા મિશ્ર છે પૂર્ણ વિતરાગ ન થાય ત્યાં સુધી. જ્ઞાનીને દુઃખ અને સુખ બંને છે. કેવરીને પૂર્ણ આનંદ છે, મિથ્યા દ્રષ્ટિને પૂર્ણ દુઃખ છે. જ્ઞાનીને મિશ્ર છે, થોડો આનંદ છે, થોડું દુઃખ છે, પરંતુ એને દુઃખ તારવાનો અભિપ્રાય છે. પણ દુઃખ જ્યાં સુધી ટરે નહીં ત્યાં સુધી એને સ્થિરતા નથી થતી. એ બહાર આવી જાય છે, આત્માથી ચ્યુત થાય છે. પરિણીતિ શુદ્ધ પરિણીતિ જ્ઞાયક તરફ ટકેલી હોય છે. અહીં કે છે કોઈને સુખી દુઃખી કરી શકે નહીં. આત્મા પરને સુખ દુઃખની સામગ્રી આપી શકે એમ ત્રણ કાર ત્રણ લોકમાં નથી. તો પ્રશ્ન થાય, સામગ્રીથી થોડો કોઈ સુખી દુઃખી થાય છે? એ અત્યારે અહીં વાત નથી લેવી, એ અલગ વસ્તુ થઈ. એ એકદમ નિશ્ચયની વાત થઈ. કોઈ સામગ્રીથી સુખી દુઃખી થતો નથી. અહીં તો એને અનુકૂળતા પ્રતિકૂળ આપે બસ એટલી વાત છે. પછી સુખી દુઃખી થાય એ જુદી વાત છે. એ વળી પોતાની કલ્પના કરે છે એ બીજી વાત છે. અહીં તો એને સુખ દુઃખની સામગ્રી આપી, એ મેં આપી એટલી વાત છે. એ ખોટી વાત છે, કારણ કે તે તેના કર્મના ઉદયને કારણે મળી. સુખ દુઃખનું વેદન ઉદયને કારણે નહીં. સુખ દુઃખનું વેદન ઉદયને કારણે એમ નથી અહીં કીધું, પણ એને અનુકૂળ પ્રતિકૂળ મળ્યું એ એના કર્મના ઉદયથી. એ ઉદય પણ ખરેખર જોવો તો નિમિત્ત છે. સામગ્રીનું ઉપાદાન એની જવાની લાયકાતથી ગયું છે, કર્મ તો નિમિત્ત છે. આવવાની લાયકાતથી આવ્યું છે, કર્મ તો નિમિત્ત છે. પરંતુ ટૂંકામાં સમજાવવા માટે કે કર્મના ઉદયથી તેને અનુકૂળ પ્રતિકૂળ સામગ્રી મળે છે. પૈસા આદિ મળે છે એ પુણ્યનો ઉદય છે. પણ એ જે ચીજ છે 24 પરિગ્રહમાં એ બાહ્ય પરિગ્રહ છે, પણ જે પાપ પણ તેને પૈસા ભોગવવાનો, કેમ કે એને પૈસા ભોગવવાનો ભાવ છે ને એ પાપ છે. અને એ પૈસાને જો ધર્મના અનુરાગ માટે વાપરવાનો ભાવ વાપરી શકતો નથી એ જુદી વસ્તુ છે. વાપરવાનો જે ભાવ છે તે પુણ્ય છે, ધર્મ તો એ પણ નથી. ફરી વાર, પૈસા આદિ મળે છે એ પુણ્યનો ઉદ્દેશ છે તો મળે છે, એ પણ નિમિત્તનું કથન છે. પણ એ ખરેખર તો 24 પરિગ્રહમાં બાહ્ય પરિગ્રહ છે, પાપ છે. એટલે કે પૈસા ભોગવવાનો ભાવ છે તે પાપ છે. પણ એ પૈસાને શુભ કાર્યમાં વાપરા, એ વાપરવાનો જે ભાવ છે તે પુણ્ય છે, એ પણ ધર્મ નથી. પરંતુ મેં વાપરા એવી માન્યતા એ મિથ્યાત્વ છે. તો પ્રથમ તો જીવોને સુખ દુઃખ, એનો અર્થ અહીંયા સામગ્રી લીધી. સુખ દુઃખનો સંયોગ એ પોતાના કર્મના ઉદયથી જ થાય છે. ખરેખર તો તેના સાતા કર્મનો ઉદય હોય તો અનુકૂળતા મળે, અસાતાનો ઉદય હોય તો પ્રતિકૂળતા મળે. બીજો આપી શકે એમ નથી. જો સંસારમાં આપણે જોવા મળે, સાધારણ બુદ્ધિવાળો પ્રાણી હોય, જીવ હોય, છતાં અબજો રૂપિયા હોય એની પાસે, અભણ હોય એની પાસે નથી. અબજો રૂપિયા હોય એની આ
CA કામ કરતા હોય, CS કામ કરતા હોય, ગોલ્ડ મેડાલિસ્ટ હોય, કામ કરતા હોય ને ઓલો અભણ હોય, બુદ્ધિ અલ્પ હોય છતાં અબજો રૂપિયા હોય, અને બુદ્ધિવાળો હોય તો 2000 રૂપિયા કમાવા, 5000 10,000 રૂપિયા કમાવા એનો પરસેવો ઉતરી જતો હોય. એને પૂર્વના પુણ્યના કારણે જેટલું મળવાનું હોય એટલું મળે છે. કર્મોદયથી પરિણામમાં સુખી દુઃખી થાય એ વાત અહીંયા નથી. અનુકૂળ પ્રતિકૂળ સંયોગો મળે છે. તો અહીંયા જીવોને સુખ દુઃખ ખરેખર પોતાના કર્મના ઉદયથી જ થાય છે. અહીંયા સુખ દુઃખના વેદનની વાત નથી લીધી, કારણ કે પોતાના કર્મના ઉદયના અભાવમાં સુખ દુઃખ થવું અશક્ય છે. સાતા અસાતાનો ઉદય ન હોય તો એને પ્રતિકૂળ અનુકૂળ સંયોગો મળવા અશક્ય છે. વળી પોતાનું કર્મ બીજાથી બીજાને દઈ શકાતું નથી. પોતાનું જે કર્મ છે તે બીજાને આપી શકાતું નથી, કારણ કે પોતાનું કર્મ પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે, પોતાના પૂર્વના પરિણામથી ઉપાર્જિત થાય છે. સાતા અસાતા બંધાણી એનો ઉદય આવ્યો તો અનુકૂળ પ્રતિકૂળ સામગ્રી મળી, એ પોતાના પરિણામથી કર્મ ઉત્પન્ન થયા હતા. તો કે પોતાના પરિણામથી ઉપાર્જિત થાય છે. અહીંયા કર્મના નિમિત્તે અનુકૂળતા પ્રતિકૂળતા મળે એટલું સિદ્ધ કર્યું. પરિણામથી કર્મ ઉત્પન્ન થયા એમ કીધું, પણ વાસ્તવમાં જાઓ તો કર્મની પર્યાયથી ઉત્પન્ન થાય. પરિણામ શુભ કર્યા તો પુણ્યનું બંધન થયું, તો એ પરમાણુની પર્યાયથી એ બંધન થયું છે. પણ અહીંયા નિમિત્તિ કથન છે. પોતાના પરિણામથી કર્મ બંધાણા, પોતાના પરિણામથી કર્મ બંધાણા એમ અહીંયા કહેવું છે. બીજે ઠેકાણે એમ કહે છે, પોતાના પરિણામ પરના બંધના પરિણામ કરી શકે નહીં. કર્મની પર્યાયનું બંધન છે તો કર્મથી થાય છે. અહીંયા તો પરિણામને નિમિત્ત તરીકે બતાવી તેણે બાંધ્યું એમ વ્યવહારથી કહેવામાં આવ્યું, અને તેનો ઉદય આવ્યો તો અનુકૂળ પ્રતિકૂળ સામગ્રી મળી. એ પણ વાસ્તવમાં જોવાતા જાઓ તો સ્વત છે. કર્મનો ઉદય નિમિત્ત છે અને અનુકૂળ પ્રતિકૂળ સામગ્રી મળી, એ પણ ખરેખર જુઓ તો સ્વત છે. અનુકૂળ પ્રતિકૂળ સામગ્રી મળી એ તેના પોતાના ઉપાદાનથી પ્રાપ્ત થાય છે. એટલે કે પૈસાનો લોભ ટાળવા ઘણા પૈસા વાપરે, કેમ કે એની પાછળ જશ મળતો હોય, યશ મળતો હોય, 2 વાર નામ બોલાતું હોય, તો જગતના યશ માટે પૈસાનો લોભ પણ ઘટાડી દે, કેમ કે એની પાછળ યશનો લોભ છે. ઘણા જીવતરના લોભ માટે પૈસાનો લોભ ઘટાડી દે, પૈસા વાપરે, હોસ્પિટલમાં સારામાં સારી ટ્રીટમેન્ટ, કે એને જીવવાનો લોભ છે. પરંતુ એક જગ્યાએ એમ પણ કીધું છે, પૈસામાં લોભ કરવાની કોઈ ચીજ નથી, કેમ કે પૈસામાં કોઈ રૂપ નથી, પૈસામાં કોઈ ગંધ નથી, પૈસામાં કોઈ રસ નથી. કોઈ રૂપ છે માટે પૈસાનો લોભ થયો એમ નથી. એ તો આવક કરીને પૈસાનો લોભ છે એમ કે છે. સ્ત્રીના શરીરમાં લોભ હોઈ શકે, કેમ કે એ સુંદર છે. તો પૈસામાં ક્યાં સુંદરતા છે? તો પૈસામાં લોભ શું છે? એ તો જીવે પોતાની પર્યાયમાં નવો લોભ ઉભો કર્યો છે, આરોપિત કર્યું કે મને પૈસાનો લોભ છે. અહીં કે છે પોતાના પરિણામથી જ પૂર્વે જે સાતા અસાતા કર્મનો બંધ હતો એના ઉદયથી આ સામગ્રી મળી. પૂર્વે જે પરિણામ કર્યા એને આધારે જે સાતા અસાતા કર્મનો બંધ થયો એ ઉદયમાં આવ્યો તો એના ઉદયથી અનુકૂળ પ્રતિકૂળ સંયોગો મળ્યા. અને એ સાતા અસાતાનો બંધ પોતાના પરિણામથી કર્યા, એ પરિણામ નિમિત્તે અને કર્મનો બંધ થયો. પણ અહીંયા નિમિત્ત સંબંધી એને ઉપાર્જન કર્યું એમ કહેવામાં આવ્યું. પોતાના પરિણામથી જ જીવને જે કર્મ બંધ થાય છે એ પોતાના પરિણામથી બંધ થાય છે. પરંતુ એનો અર્થ એમ ન લેવો કે મેં રાગ ન કર્યો તો કર્મ ન બંધાણા, મેં રાગ કર્યો માટે કર્મ બંધ થયો, એ વાત અહીંયા ન લઈ. એણે રાગ કર્યો તો ત્યાં બંધન થયું, તો એણે કર્મ ઉપાર્જન કર્યું એમ અહીંયા કહેવામાં આવ્યું. રાગ ન કરે તો કર્મ બંધન કેમ થાય? રાગ થયો તો કર્મ બંધન થાય છે, એ નિમિત્તનું કથન છે. કર્મ બનતો એ સમયમાં પરમાણુની પર્યાયમાં કર્મ થવાની લાયકાતથી બંધન થયો.
એ સમયે જીવને રાગ એ પ્રકારનો થાય ને થાય નિમિત્ત નૈમિત્તિક કથન છે. પણ એને રાગ કર્યો માટે બંધાણા એ વ્યવહારનું નિમિત્તનું કથન છે. કેમ કે સમયના પરમાણુની અને જીવના પરિણામ સ્વતંત્ર પોતાથી થાય છે. કર્મની પર્યાય જે બંધાય છે એ પણ સ્વતંત્ર બંધાય છે. કર્મની પર્યાય બંધાય છે એ આત્માએ પરિણામ કર્યા માટે બંધાય છે એમ નથી. પરિણામ તો નિમિત્ત છે. અને પરમાણુની કર્મ પર્યાય થઈ તે ઉપાદાનથી પોતાથી થઈ છે. અહીંયા તો એ બતાવવું છે સાતાનો જે બંધ પડ્યો તેનું કારણ એનું પરિણામ હતું નિમિત્તની અપેક્ષાએ. અને સાતાનો ઉદય આવ્યો તો અનુકૂળ પ્રતિકૂળ સંયોગો મળ્યા એ અહીંયા બતાવવું છે. માટે કોઈ પણ રીતે બીજાને સુખ દુઃખ કરી શકે નહીં. લોકો કહે ને અત્યારે દેશ સેવા કરી, લોક સેવા કરી, સમાજ સેવા કરી. કોણ કોની સેવા કરી શકે? વાસ્તવમાં પોતાની પર્યાયને સેવું એ સાચી સેવા છે. પોતાની પર્યાયને સ્વભાવ તરફ વારવી એના તરફ એનું અવલંબન લેવું એ સાચી સેવા છે. કોઈની સેવા કરી શકતો નથી. અહીંયા કે છે પોતાના પરિણામથી પૂર્વનો સાતાનો બંધ થયો હતો. સાતાનો ઉદય આવ્યો તો પોતાને કારણે અનુકૂળ પ્રતિકૂળ સામગ્રી મળી. બીજાએ આપી એ વાત સાચી નથી. માટે આવો જે અધ્યવસાય જેને પડ્યો છે કે એને કારણે સુખી દુઃખી થયો એ ધ્રુવપણે અજ્ઞાન છે. ધ્રુવ એટલે નિશ્ચય. ધ્રુવ એટલે ત્રિકારી નહીં. શુદ્ધાત્મા ત્રિકારી ધ્રુવની વાત નથી. ધ્રુવ એટલે નિશ્ચય અજ્ઞાન. નિશ્ચયથી અજ્ઞાન છે કે હું પરજીવોને સુખી દુઃખી કરું છું, પરજીવો મને સુખી દુઃખી કરે છે. એ નિશ્ચયથી અજ્ઞાન છે. એનો અર્થ એમ નથી કે પરજીવોને હું અનુકૂળતા આપું એવા જે ભાવ છે તે પુણ્ય છે. એનો અર્થ એમ નથી કે પરજીવોને હું અનુકૂળતા આપું એવા જે ભાવ છે તે પુણ્ય છે. સામગ્રી આપી શકે નહીં એ જુદી વસ્તુ છે. પરજીવોને હું અનુકૂળતા આપું એવો જે ભાવ થયો એ પુણ્ય છે. પરંતુ હું પરજીવોને અનુકૂળતા આપું છું, આપી શકું છું એવી જો માન્યતા તે મિથ્યાત્વ છે. બાકી એ શુભ ભાવ છે. સામગ્રી આપી શકતો નથી એ અલગ વસ્તુ છે. પરજીવોને હું જીવાડું, બચાવું એ પરિણામ પાપ છે એમ નથી. એ પરિણામ પુણ્ય છે. કોઈ જીવને કતલખાને જતા રોકે તો એ પરને જીવાડ્યું એવો ભાવ આવ્યો કે મેં આટલા જીવને બચાવ્યા. પણ મેં બચાવ્યા, હું એને બચાવી શકું છું એવી માન્યતા મિથ્યાત્વ છે. એ ભાવ આવ્યો તે પુણ્ય છે. એ પરિણામ પાપ નથી. પણ પરને જીવાડી શકતો નથી. એ બચ્યું છે એમાં નિમિત્ત એનું આયુ કર્મ છે. અન્ય મતમાં માને છે કે અમુક પર જીવને જીવાડે તો પાછળથી હિંસા કરશે, જીવીને હિંસા કરશે. એમાં તારે શું મતલબ? પરની દયાનો ભાવ આવ્યો તે શુભ ભાવ છે. ખરેખર એ શુભ ભાવ જે છે તે ખરેખર પોતાના સ્વરૂપની હિંસા છે, પોતાના સ્વરૂપનો ઘાત છે પુણ્ય પણ પોતાના સ્વરૂપની હિંસા છે. જેવી રીતે પાપ પણ પોતાના સ્વરૂપની હિંસા છે. માટે કીધું જીવનો જેવો આશય હોય, અભિપ્રાય હોય તે આશય પ્રમાણે જગતમાં કાર્યો ન બનતા હોય. એટલે કે જેવો અભિપ્રાય હોય તેમ જગતમાં કાર્ય ન થાય, બનતા ન હોય તો એ આશય અજ્ઞાન છે. કેમ કે તારા અભિપ્રાયમાં છે તે અનુસાર થઈ શકતું નથી. તારા અભિપ્રાયમાં એમ છે કે હું પરને સુખી દુઃખી કરું છું, પણ એમ થતું નથી. હું પરને હેરાન કરી શકું છું, એમ થતું નથી. માટે આ તારી માન્યતા એ અજ્ઞાન છે. તારી માન્યતા પ્રમાણે ત્યાં કાર્ય થતું નથી. સર્વ જીવો પોતપોતાના કર્મના ઉદયથી, બધા જીવો, દરેક આત્મા, એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના દરેક જીવો પોતપોતાના કર્મના ઉદયથી સુખી દુઃખી થાય છે. હું પરને સુખી દુઃખી કરું, પર મને સુખી દુઃખી કરું તે મિથ્યાત્વ મહાપાપ કીધું. મહા અસત્ય મિથ્યાત્વનું પાપ છે. મેં આજ પોસ્ટમાં હમણાં છેલ્લે લખ્યું, અસત્ય બોલવાની વાત એ જુદી વસ્તુ છે.
પણ આ અસત્ય માનવાની વાત જુદી છે કે હું પરને સુખી દુઃખી કરું છું. કોઈ પણ વિપરીત વાત એ અસત્ય માન્યતાની વાત જુદી છે. અસત્ય બોલવામાં ચારિત્રનો દોષ છે અને વિપરીત માન્યતા, જૂઠી માન્યતા તે મિથ્યાત્વનો દોષ છે. જે અનંત સંસારનું કારણ એવું મિથ્યાત્વનો દોષ છે. અનંતાબંધીની વાત એક ભાઈ એમ કીધું, એક કહેવાનો આશય તો એનો પણ બરાબર, એકનો પણ જે કરતા છે તે અનંતનો કરતા છે, માટે અનંતાબંધી છે. પણ ખરેખર તો મિથ્યાત્વ તે અનંત છે અને અનંત મિથ્યાત્વની સાથે કસાય જે છે તે પણ અનંત છે. તેનું નામ અનંતાબંધી છે. એટલે કે કહેવાનો મતલબ તો એ છે પૂજ્ય ગુરુદેવશ્રી કે એકનો કરતા થાય તે અનંતનો કરતા થયો, એવો અભિપ્રાય થયો. એકનું કરી શકું તો હું આખી દુનિયાનું કરી શકું. એના અભિપ્રાયમાં હું એકનું કરી શકું તો અભિપ્રાયમાં એમ પડ્યું કે હું અન્ય દ્રવ્યનું કરી શકું તો આખા જગતનું કરી શકે છે, એમ અભિપ્રાયમાં પડ્યું છે. પણ એ અભિપ્રાયમાં જે કસાય છે તે અનંતાબંધી. અભિપ્રાયમાં મિથ્યાત્વ પણ અનંત છે, એની સાથે જે કસાય થાય છે તે અનંતાબંધી. પછી ભલે અનંત પદાર્થનો કરતા થઈને અનંતાબંધી કહો. એક પરમાણુનો પણ કરતા માને તો આખા જગતની ક્રિયાનો કરતા અભિપ્રાયમાં પડ્યો છે. અને એક પરમાણુની ક્રિયાનો હું કરતા નથી, હું જ્ઞાતા છું, તો હું આખા જગતનો જ્ઞાતા છું. સમકીતી ધર્મી જીવ આખા જગતની ક્રિયાના જ્ઞાતા છે. અને મિથ્યા દ્રષ્ટિ જીવ એક બે જીવને બચાવવું કે મારું એવો અભિપ્રાય રાખે છે, તો એ હું આખા જગતને જીવાડું બચાવવું એવો એને અભિપ્રાય પડ્યો છે કે મારો એવો અભિપ્રાય પડ્યો છે. ઘણા અર્થનો અનંત કરી નાખે. કોઈએ કોઈની મદદ કરવી નહીં. ગમે એવી દુર્ઘટના ઘટી હોય, માણસો મરતા હોય, પૈસાની કે બહારની વસ્તુની સંયોગોની અનુકૂળ સંયોગોની જરૂર હોય તો આપણે કંઈ મદદ કરવી નહીં. તો કે ભાવથી ત્યાં પૈસા આપવામાં આવ્યા હોય, ભાવ હોય મેં પૈસા આપ્યા તો એને રાહત થાય, એ પૈસા તે ભાવથી આપ્યા એનાથી રાહત થતી નથી. એ સમયે એને શાતાવેદનીય કર્મનો ઉદય હોય તો એને રાહત થાય છે. એ પૈસા તો એની યોગ્યતાથી જાય, તે આપ્યા નથી. ભલે તારા થકી ગયા પણ વાસ્તવમાં તે આપ્યા નથી. એ પ્રાણીનો સાતા અસાતાનો ઉદય હોય ત્યારે એને સામગ્રી મળે છે. ને આપણે શું માની, મેં આપ્યું માટે સામગ્રી મળી, એ અભિમાન મિથ્યાત્વ છે. અજ્ઞાની એક રાગનો પણ કરતા માને છે તો આખી દુનિયાનો કરતા માનનારો અભિપ્રાય મિથ્યાત્વ છે. જ્ઞાનીને રાગનું પરિણમન છે, પણ એ મારું કાર્ય યથાર્થ નથી, મારી નબળાઈથી પરિણામ છે. એ દુનિયાની કોઈ ચીજનો જ્ઞાની કરતા નથી. સમય દ્રષ્ટિમાં તાકાત જેવી અનંત ક્રિયા થાય એનો એ જાણનાર દેખનાર છે, મારાથી થતી નથી. અજ્ઞાની એક પણ કામમાં કરતા ભોગતા થાય છે. એક કામમાં પણ એ કરતા ભોગતા થાય, આખી દુનિયાનો કરતા ભોગતા કહેવામાં આવે અભિપ્રાયમાં. માટે કીધું પર મને સુખી દુઃખી કરે એવો અધ્યવસાયથી અજ્ઞાન છે. નૈમિત્તિક ભાવના આશ્રય કોઈને કોઈના સુખ દુઃખનો કરનાર કહેવો તે વ્યવહાર છે. વ્યવહારથી કહેવામાં આવે કે આણે મદદ કરી, નિમિત્તનું કથન છે, વસ્તુ સ્વરૂપે એમ નથી. 168 નંબરનો કરશ 169 બને કે આ જગતના સર્વે જીવો, અહીં ગાથા પૂરી થઈ 253 થી 256. આ જગતના સર્વે જીવો નિજ નિજ ઉદયગત કર્મથી પામે સદા જીવન મરણ સુખ દુઃખ સગરુ નિયમથી. કોઈ પુરુષ કરતો જીવન અને મરણ સુખ દુઃખ કોઈના, તેમ માનવું અજ્ઞાન છે જીન વર્તણું એ કથનના. 169માં પૂર્વોક્ત આ જ્ઞાનને પામીને પુરુષ જે માનતા, કોઈ પુરુષ કરતો જીવન અને મરણ સુખ દુઃખ કોઈના, પરને કરો હું ગર્વથી એ કર્મની વાંછા કરે, અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિએ નિજ આત્માના ઘાતક કરે. આ જગતમાં જીવોને જીવન મરણ સુખ દુઃખ
ના સંયોગ મળે એના કર્મના ઉદયથી મળે છે. બધું નિયમથી પોતપોતાના કર્મના ઉદયથી થાય છે. દરેક જીવનું જીવન પોતાના કર્મોદયથી છે. તેનું મરણ કર્મોદયના અભાવથી છે. સુખ દુઃખ તેના કર્મોદયના કારણે અનુકૂળ પ્રતિકૂળ સંયોગો મળે છે. એટલે કે સર્વ પ્રાણીને કર્મોદયને કારણે જીવિત મરણ સુખ દુઃખ છે કર્મના ઉદયથી થાય છે. પર પુમાન પરસ્ય મરણ જીવિત દુઃખ સૌખ્યમ કુર્યાત. પરંતુ કોઈ એમ માને કે હું પરને સુખી દુઃખી કરું, હું પરને મારી શકું, જીવાડી શકું, એ માન્યતા અજ્ઞાન છે. બીજો પુરુષ બીજાના મરણ જીવન સુખ દુઃખ કરે, હું પરને જીવાડું મારું, એ માન્યતા મિથ્યાત્વ છે. પરના કર્મોદયને કારણે તેને જીવન મરણ અને સુખ દુઃખ છે. છતાં અન્ય પ્રાણી એમ કે હું એને જીવાડો મારું, અનુકૂળ પ્રતિકૂળ સંયોગો આપું, એ માન્યતાને અહીંયા વિપરીત દ્રષ્ટિ વિપરીત માન્યતા કીધી. માટે એને બીજો પુરુષ બીજાના મરણ જીવન સુખ દુઃખ કરે એમ માનવું તે અજ્ઞાન છે. 169 નંબરના કૃષ્ણમાં કીધું, અજ્ઞાનને પામીને જે પુરુષો પરથી પરના મરણ જીવન સુખ દુઃખ દેખે છે અર્થાત માને છે, તે પુરુષો કે જેઓ અહંકારથી ભરેલા છે, એ અહંકાર રસથી કર્મો કરવાના ઈચ્છિક છે. અર્થાત હું આ કર્મોને કરું છું એવા અહંકાર રૂપ રસથી જેઓ કર્મ કરવાની, મારવાની, જીવાડવાની, સુખી દુઃખી કરવાની વાંછા કરનારા છે, તે નિયમથી પોતાના આત્માનો ઘાત કરનારા મિથ્યા દ્રષ્ટિ છે. તો જેઓ પરને મારવાનો, જીવાડવાનો, સુખ દુઃખ કરવાનો અભિપ્રાય કરે છે, તે મિથ્યા દ્રષ્ટિ છે. તેઓ પોતાના સ્વરૂપથી ચ્યુત થયા ટકા રાગી, દ્વેષી, મોહી થઈને પોતાથી જ પોતાનો ઘાત કરે, પોતાથી જ પોતાની હિંસા કરે છે. તેથી તે હિંસક છે. એટલે કે એને આ પ્રકારનો અહંકારનો રસ છે, અભિમાન છે કે પરના જીવન મરણને હું કરી શકું છું. પરના જીવન મરણ કરી શકતો નથી છતાં માને છે, એને અહીંયા અહંકાર કીધું. અહીં કહે છે કે તું ક્યાં રોકાઈ ગયો છું? પરને જીવાડું, પરને મારું, એ તો સ્થૂળ વસ્તુ છે. હું કુટુંબને નભાવું, સ્ત્રીને નભાવું, દેશને નભાવું, કોણ કોને નભાવે? તે તેના કર્મ પ્રમાણે તે જીવતો રહે. કર્મ ન હોય તો, અભાવ હોય તો મરી જાય છે. એને કારણે થાય છે. તું તેમાં ફેરફાર થોડો કરી શકે, તું એને થોડો જીવાડી શકે, તું એને થોડો મારી શકે છે. એ તો એના કર્મના ઉદયથી થાય. તું અંતરમાં અહંકાર કરેશ કે મેં એને જીવાડ્યો, મેં એને માર્યો, તો તારો એ અહંકાર તે મિથ્યાત્વ ભાવ છે. અને એ મિથ્યાત્વમાં અનંત ભાવ કરવાની તાકાત છે. ગર્ભમાં અનંત ભાવ કરવાની તાકાત પડેલી છે. અને તે 84 લાખ યોનિઓમાં ભટકવાનું કારણ છે. કેમ કે જ્યાં અનંત ભાવ અને ભાવના ભાવ વિનાની ચીજ અંદર છે, એની તને દ્રષ્ટિ નથી. ને માને શું? પરને જીવાડ્યો, પરને માર્યો, સગવડતા આપી, અગવડતા આપી, મેં આહાર આપ્યો, મેં પાણી આપ્યું, મેં વસ્ત્ર આપ્યા, મેં પાત્ર આપ્યું, મેં મકાન રચના કરી, એ તો એનો પુણ્યનો ઉદય હોય તો મળે છે. એમાં તું શું એને મેળવી શકે? તું એને ક્યાં કંઈ કરી આપે છે? સંયમ ક્યારે થાય જીવને? સમ્યક દર્શન પૂર્વક યમ. પણ આપણે શું કરીએ? બહારથી કંઈ બહારના જાણપણામાં, ઇન્દ્રિયના જ્ઞાનમાં રોકાઈ ગયા છે. અને આપણી ચીજ છે મહાપ્રભુ અંદર સર્વોત્કૃષ્ટ અનુપમ અલૌકિક જે ચીજ છે, એને અંતરમાં જાણવાની તો નવરાશ લીધી નહીં, ફુરસદ લીધી નહીં, સમય આપ્યો નહીં. અને પાછા આપણે એમ બોલી, હમણાં મને નવરાશ નથી, હમણાં તો મને મરવાનો પણ સમય નથી. તું શું કરેશ? આચાર્ય ભગવાન કહે, તું ભગવાન થઈને તું આ શું કરી રહ્યો છે? કે મરવાનો પણ વખત નથી. આવા તો અનંત ભાવ તે કરી ચૂક્યા છે. અને અત્યારે પણ સ્વભાવનું ભાન નહીં કર અને ઇન્દ્રિયના જ્ઞાનમાં રોકાઈ જાય તો તારો ભાવમાં ભટકવાનું સફર છે. બહારના જાણપણામાં, બહારની સમાજમાંથી
સૂચના મળે અથવા તો ઘરમાં કુટુંબમાંથી તમારે આટલા કામ તો કરવા પડશે. તમે પિતા છો તો તમારે દીકરી દીકરાનું કામ કરવું પડે. દીકરી હોય ને કે તમારા પતિનું કાં તો તમારા સમાજ તમારા કુટુંબનું કામ કરવું પડે. દીકરો છે તો તમારે પિતાજીનું આટલું કરવું પડે. આવી સૂચનાઓમાં તું તારી પર્યાયને વેડફેશ. અંદર અતિન્દ્રિય આનંદના રસકંડથી ભરેલો ભગવાન આત્મા છે. એને જોવાનો અવસર લીધો નહીં, એને જોવાની નવરાશ ન લીધી. બહારથી સૂચનાઓ મળે, ઇન્દ્રિયથી જાણકારી મળે, અહીંયા રોકાઈ જઈશે. સમાચાર સાંભળવા, છાપા વાંચવા, ક્યારે શાસ્ત્રને ખોલવાનો સમય મળતો નથી. સમાચાર પેપર પૂજ્ય ગુરુદેવશ્રી ઘણા પ્રવચનમાં આવે, જ્યાં સુધી સમાચાર વાંચે નહીં, સવારમાં પેપર ન આવ્યું હોય તો 12 વાર તો આંટા મારી આવે. આવ્યું પેપર, સમાચાર પેપર વાંચે નહીં, બીડી પીવે નહીં, ત્યાં સુધી પાયખાનું એને ઉતરે નહીં. આ પૂજ્ય ગુરુદેવશ્રીના શબ્દો. એવી તો આની અવરચંડાઈ છે. વાંચવા તો જોઈશ ને ઘણા એથી પણ વિશેષ કરે. જો ઘણાને એવી ટેવ હોય છે, સમાચાર પેપર, ન્યૂઝપેપર લેટ્રિનમાં જઈને વાંચે. તમે વિચાર કરો, એ પણ એક જ્ઞાન છે. શાસ્ત્ર જ્ઞાન નહીં, પણ એ પણ એક શબ્દ છે. તો તું ક્યાં અસૂચિત જગ્યામાં લઈને જાસ, અપવિત્ર જગ્યામાં. કેટલો દોષ પડે છે. એ વાંચવાની ના નથી. યોગ્ય સ્તરે યોગ્ય રીતે વાંચો, પરંતુ સ્વાધ્યાયના ભોગે નહીં, સ્વાધ્યાયનું છોડીને નહીં. સ્વાધ્યાય માટે તો સમય હોવો જોઈએ. ત્યારે એમ કહી અમને તો સમય નથી, મરવાનો પણ સમય નથી. આપણા ભગવાન આત્મા ઉપર જોવાની દરકાર કરી નહીં અને બહારની સાંભળવામાં વાંચવામાં રોકાઈ જાય છે. અંતર ભગવાન આત્મા જેને જાણવો જોઈએ, માનવો જોઈએ અને માનીને તેમાં રમણતા કરવી જોઈએ, એ સંયમ છે. એ સંયમ તો હજી જાણ્યો નથી. ત્યાં સંયમ આવે ક્યાંથી? ઘણા કે મેં સંયમ પાડ્યો, ચારિત્ર, પણ તે આવ્યો ને જાણ્યો નથી, માયનો નથી, તો ઠરી કેવી રીતે? ભૂમિકા ચીજ શું ચીજ છે એ જાણી નહીં તો માનવું ક્યાંથી થાય? અને માયના વિના સંયમ ક્યાંથી થશે? આપણે એમ કે અમે સંયમ પાડી છીએ. સંયમમાં તો પ્રથમ સમ્યક દર્શન થાય, પછી સંયમ આવે. સમ્યક દર્શન પૂર્વક ચારિત્ર. સમ્યક દર્શનમાં તો પ્રથમ પોતાના આત્માને જાણવો, માનવો, એ આવે છે. પરથી પરના મરણ જીવન સુખ દુઃખ દેખે છે. એ પુરુષ અહંકાર રસથી કર્મો કરવાના ઈચ્છક છે. કર્મ એટલે કાર્ય કરવાના. પરને મેં જીવાડ્યો, માર્યો, એ કાર્ય મેં કર્યા, એ અહંકાર છે. વાસ્તવમાં તું એ કાર્ય કરી શકતો નથી, છતાં માને છે. અહંકાર મિથ્યા માન્યતા છે. માટે આચાર્ય ભગવાન કહે છે, તું બધી ચીજને છોડ, કોઈ ચીજ તારી નથી. રાગ આદિ પણ તારા નથી. દયાદાન વિકલ્પના પણ રાગ આવે, એ પણ મારી ચીજ નથી. હું સચ્ચિદાનંદ સ્વરૂપ જ્ઞાન અને આનંદનો ભંડાર છું. એને જાણવાની ને જોવાની અત્યાર સુધી, અનાદિકાળથી અત્યાર સુધી દરકાર ન કરી, નવરાશ ન લીધી, એને જાણવાની અને રખડવાના ભાવ કર્યા. અને બોલી મેં અભયદાન આપ્યું. કોને કહે ને? ઘણા પાણીમાં માખી પડી હતી, તો મેં હાથેથી એને લીધીને બચાવી, મેં એને અભયદાન કર્યું. એનું આયુષ્ય હતું તો તે જીવે છે. એ ચીજને તે સ્વીકારી નહીં અને આ બધી ચીજમાં તું રોકાઈ ગયો. એ કરવાની ના નથી, પણ અટકવાની ના છે. માટે એ ચીજને છોડીને, એની તરફની દ્રષ્ટિ છોડીને, પરના કાર્યના અહંકારમાં રોકાઈ જાય છે છોડીને, તો તારા સ્વભાવ તરફ દ્રષ્ટિ કર. અને પરના અહંકારમાં જો રોકાઈ જાય તો પરિભ્રમણ તારું છૂટશે નહીં. 84 લાખ યોનિઓમાં ભટકતો રહેશે. આવો આચાર્ય ભગવાન પંચમા આરાના અપ્રતિબદ્ધ શિષ્યને વારંવાર કહે છે. તો અહંકાર રૂપી રસ્તી જેવો કાર્ય કરવાની, મારવા જીવાડવાની, સુખી દુઃખી કરવાની વાંછા કરે છે,
તેઓ નિયમથી મિથ્યા દ્રષ્ટિ છે. પોતાના આત્માનો તે ઘાત કરનાર છે. રાગ કરે છે અને માને છે કે હું પુણ્ય કરું છું. રાગ કરે છે અને માને છે કે હું પુણ્ય કરું છું, મને ધર્મ થાય છે, તો વાસ્તવમાં આત્માનો ઘાત થાય છે. પછી ભલે ને દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિનો રાગ ઉત્પન્ન થાય, પણ એ રાગ મારું કર્તવ્ય છે એ માન્યતામાં વાસ્તવમાં આપણે આપણા આત્માને હણીશી, આત્માનો ઘાત કરીશી, આત્માની ખરેખર આપણે હિંસા કરીશી, વાસ્તવમાં આપણે આપણો આપઘાત કરીશું. અહીંયા કહે છે હું પરને જીવાડું છું, જીવનદાન આપું છું, પરને હું મારી શકું છું, પરને સુખી દુઃખીના સંયોગ આપી શકું છું. તે મૂઢ મિથ્યા દ્રષ્ટિ પાપી પાખંડી કીધું. વાસ્તવમાં હું પરને જીવાડું છું, જીવતર આપું છું. એનું આયુષ્ય હોય તો જીવે છે. તું થોડો એને જીવતર આપી શકે. હું પરને મારી શકું છું તો એનું આયુષ્ય પૂર્ણ થાય તો મરે છે, તું થોડો મારી શકે છે. બીજાને અનુકૂળ સંયોગો આપી શકું તો અનુકૂળ સંયોગો તો એના પુણ્યને કારણે મળે છે, તું થોડો એને આપી શકે છે. તો હું પ્રતિકૂળ સંયોગો આપીને દુઃખી કરું છું, પ્રતિકૂળ સંયોગ તો તેના પાપનો ઉદય હોય તો મળે છે એનાથી, મારે કારણે થોડા એના પ્રતિકૂળ સંયોગો મળે છે. પરંતુ બહારના કામમાં એટલો રાજીપો છે આપણને, એમાં જ અધિકાય વિસ્મયતા છે. મારે તો આટલા કામ કરવા પડે, મારે તો સમાજના આટલા, મારે કુટુંબના આટલા, મારે દેશ સેવાના, મારે ફલાણા આટલા કામ કરવા પડે, મારે તો નોકરી હોય એટલે એટલું કરવું પડે, પિતા હોય તો દીકરાનું કરવું પડે, દીકરો હોય તો પિતાનું કરવું પડે, અર્ધાંગના કહીશ તો સ્ત્રીનું કામ કરવું પડે, સ્ત્રીને પતિનું કામ કરવું પડે. ઇન્દ્રિય જ્ઞાન દ્વારા બહારની જાણકારી જ્યાં મળે અહીંયા રોકાઈ જાય છે. એમાં રોકાવાથી પોતાનો ભગવાન આત્મા જે અંદર છે એને જાણવાનો આપણે વખત જ ન આપ્યો, વખત જ ન મળ્યો. ઇન્દ્રિયો જ્ઞાનમાં રોકાઈ ગયું. સાંભળવાનું વારંવાર મળે, જોવાનું, સાંભળવાનું, સૂંઘવાનું, રસનું, સ્પર્શવાનું, એ જાણકારીમાં રોકાઈ ગયું. પણ અંદર ભગવાન આત્મા જે સિદ્ધ સમાન પરમાત્મા છે એના તરફ દ્રષ્ટિ ન કરી. ભગવાન આ 3 લોકનો નાથ એમ કહે છે અમે પરમાત્મા થયા તો ક્યાંથી થયા, કે અંદર હતું, પ્રાપ્યની પ્રાપ્તિ થઈ છે. એ પરમાત્મા આપણી અંદર શક્તિમાં છે, એ શક્તિ પડેલી છે આપણી અંદર. એ સમજવાનો, સ્વીકારવાનો, દ્રષ્ટિ કરવાનો વખત નથી આપણને. અને બહારનું તો થોડી ઘણી સૂચના મળે કે તમારે આટલું કરવાનું, એમાં જો જસ મળતો હોય આટલું તો તમારે કામ કરવું પડશે, એટલો આપણે બોજો ખરેખર માથા ઉપર લઈશું. અહીંયા રોકાઈ જઈશું અને ઇન્દ્રિયથી ઇન્દ્રિયોના જ્ઞાન થાય એ જાણકારીમાં રોકાઈ ગયા. અને અનિન્દ્રિય એવો જે ભગવાન આત્મા અંદર છે એને જોવામાં નવરાશ ન લીધી અને જગતના દાપણ કરીને લાખો કરોડો અબજો રૂપિયા ભેગા કર્યા, એ બધું પાપ છે. અને જે ભેગા કરે છે તે જો નહીં સમજે, એમાં ને એમાં રોકાઈ જશે તો મરીને તિર્યન થશે. પૂજ્ય ગુરુદેવશ્રીએ એક વાત કીધી કે ઢોર એને પેટ ભરે પછી 2 કલાક 4 કલાક નિવૃત્તિમાં બેસે, અને આ પેટ ભરવા પર પેટી ભરવામાં રોકાઈ ગયો જીવ. પેટ ભરવા માટે પેટી ભરવામાં એટલે કે ગલ્લો ભરવામાં રોકાઈ ગયો. એ પેટી કેદી ભરાય ને કેદી નવરો થાય. 3 પેઢીનું કર્યું તો કે 5 પેઢીનું કરી લઉં, 7 પેઢીનું કરી લઉં. ત્યાં સુધી કીધું 2-3 વાર તિર્યંચ હોય, ભોજન કરે, પાછું ઘાસ ચાવે, ભોજન કરવાનું, પાછું વળી ઘાસ ચાવવું. ઘાસ એટલે નાગરવેલનું પાન. આપણે જે રીતે તિર્યંચ ભોજન કરે, પાછા આરોટે, પાછા ભોજન કરે, આપણે પણ 2-3 વાર ભોજન કરી પાછું પાન ખાઈએ. તો પૂજ્ય ગુરુદેવશ્રી કે મને તેમ લાગે તું તિર્યંચમાંથી આવ્યો છું અને તિર્યંચમાં જવાનો છું. કેમ કે આખો દી ખાવાનું તો આહાર સંજ્ઞા થઈ. સિદ્ધાંતમાં તિર્યંચને આહાર સંજ્ઞા મુખ્ય છે. એ આખો દી આહાર જ કર્યા રાખે. મનુષ્યને મૈથુન સંજ્ઞા છે, નારકીને ભય સંજ્ઞા છે, પરિગ્રહ દેવને છે પરિગ્રહ સંજ્ઞા. આપણે આખો દિવસ બહારના જાણપણામાં
બહારની પંડિતાઈમાં આમાં રોકાઈ જાય છે. અનંતવાર મનુષ્ય પણ મળ્યો, અનંતવાર અબજોપતિ થયા, અનંતવાર નારકી થયા, અનંતવાર સ્વર્ગના દેવ થયા, પરંતુ પંચ પરાવર્તનના પરિભ્રમણને અટકાવી ન શક્યા. કેમ કે સ્વભાવનું ભાન ન કર્યું. જ્યાં ભગવાન આત્મા બિરાજમાન છે તેને જોવા જાણવાની નવરાશ નહીં, અને બહારના જાણપણામાં રોકાઈ ગયા. પાછા એમ કે દીકરા હોય તો કમાવતો પડે ને. કોણ કમાવે? પાપ કરીને તે પૈસા ભેગા કર્યા. તો એનું પ્રાયશ્ચિત શું? તો સમજણ કરવી તે પ્રાયશ્ચિત છે. પોતાનો ભગવાન આત્મા સિદ્ધ સમાન સદાપદ મેરો, ચેતન રૂપ અનુપ અમૃત સિદ્ધ સમાન સદાપદ મેરો. એનું જ્ઞાન કરવું, એની શ્રદ્ધા કરવી એ સંસારનું પ્રાયશ્ચિત છે. આ આંગળીમાં આંગળીનો અભાવ છે, એમ આત્મ તત્વ જે ભગવાન આત્મા છે તેમાં આ પદ્રવ્ય શરીર વાણી એનો અભાવ છે. પોતાથી અસ્થિ છે ને પરથી નાસ્તિ છે, ત્યારે તો એ ટકી રહ્યો છે. એમ નહીં માનીને પરનું હું કરી દઉં, પરના સંયોગો મળે અને સાધન મળે તો હું નભું, એ મત બધો મિથ્યા ભ્રમ અને અજ્ઞાન છે. દુનિયાની સૂચના મળે તો રોકાઈ જાય ઇન્દ્રિયનું જાણપણું. વકીલાત હોય, ડોક્ટર હોય, એ બધું ઇન્દ્રિયનું જ્ઞાન છે, અજ્ઞાન છે, જ્ઞાન નહીં. વેપાર કરવો, ઉદ્યોગ કરવો એ ઉદ્યોગી નથી. ઉદ્યોગ તો પોતાના ભગવાન આત્મામાં પુરુષાર્થ કરવો તે ઉદ્યોગ છે. પરમા ઉદ્યોગ માનવો એ મા મિથ્યાત્વ ભ્રમ છે. આ રીતે આપણે પણ આપણા ભગવાન આત્માને, આપણે પણ આ બધા અભિપ્રાયથી બચીને પોતાના ભગવાન આત્માને જાણી, ઓળખી અને શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. जिनवाणी की स्तुति अल्पबुद्धि परमाण हमसे वत बिनती करे दे माता मोहि ज्ञान हे जिनवाणी भारती तो ही जपो दिन रे जो तेरा शरणा गए शो पावे सुख चैन जावानी के ज्ञान ते सूजे लोकालोक सोवाणी मस्तक चढ़ो सदा देत हो दो. નમો વેંકટાણં, નમો સિદ્ધાણં, નમો હૈરણં, નમો વૈજાણં, નમો લયશો શ્રવણમ. ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ. ચત્તારી લોકોતમા અરિહંતા લોકોતમા સિદ્ધા લોકોતમા શાહો લોકોતમા કેવલી પંતો ધમો લોકોતમા. ચત્તારી શરણ ભોજામી, અરિહંતે શરણ ભોજામી, સિદ્ધે શરણ ભોજામી, શાહો શરણ ભોજામી, કેવલી પંતો ધમો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય. બોલીએ શ્રી જીનવાણી માતનો જય. બોલીએ શ્રી પરમજ પરમુપકારી શ્રી સદગુરુ દેવનો જય. બોલીએ શ્રી પ્રશ્નમૂર્તિ ભગવતી માતનો જય. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો, જય હો.